નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો 7 વર્ષથી અમરેલી એસટી ડેપો નિર્મિત થઈ રહ્યો છે. અધિકારીઓ અને પદાધિકારીઓ મૌન સેવી રહ્યા છે. ક્યારે આ નવા બસ સ્ટેશન લોકાર્પણ થશે? ક્યાં અટકે છે આ ડેપાનું લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે. છેલ્લા 7 વર્ષથી બનતું અમરેલી બસ સ્ટોપનું લોકાર્પણ ક્યારે થશે તેની કોઈને ખબર નથી. નવા બસ સ્ટોપની રાહ જોતા અમરેલી જિલ્લાના લોકો હવે ધોળિયા, કામચલાઉ અને સુવિધાઓથી વંચિત બસ સ્ટેશનથી ત્રાહિમામ થઈ ગયા છે. મસ્ત મોટા ખાડાઓ અને ચારે તરફ ગંદકી. બસ પણ અહીં ડિસ્કો કરી રહી છે. ત્યારે શું કહે છે નવા બસ સ્ટેશનના લોકાર્પણના મુદ્દે અમરેલીના લોકો? જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. આ છે અમરેલી જિલ્લાનું વડું મથક. અમરેલી જિલ્લાએ ઘણા દિગ્ગજ નેતાઓ આપ્યા છે. તેમજ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા હોય તે પણ અમરેલી જિલ્લાએ આપ્યા હતા. તેમ છતાં અમરેલી જિલ્લો વિકાસની દ્રષ્ટિએ પછાત રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં વડા મથક પર તૈયાર થઈ રહેલું નવનિર્મિત બસ સ્ટેશનના લોકાર્પણ વાટે અટક્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના મુસાફરો ધોળિયા અને કામચલાઉ બસ સ્ટેશનમાં બેસવા મજબૂર બન્યા છે. આ બસ સ્ટેશનમાં અમારી મીડિયા ટીમ દ્વારા રિયાલિટી ચેક કરતા પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ મુસાફરો માટે પીવાના પાણીના વોટર કુલર મૂકવામાં આવ્યા છે, તે પણ ભાંગીને ભૂકો થયા છે. આજુબાજુમાં ગંદકી જામી છે. સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળે છે. ત્યારે બસ સ્ટેશનમાં 2-2 ફૂટના ખાડાઓ પડ્યા છે. બસો પલટી ખાઈ જાય તેવા મુસાફરોમાં ભય સતાવી રહ્યો છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી હોય ત્યારે એસટી તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને એસટી તંત્ર દ્વારા ખાડાઓનું પુરાણ કરવામાં ન આવતા કંઈક ને કંઈક જગ્યાએ એસટી તંત્રની બેદરકારી સામે આવી છે. હાલ મુસાફરોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. ખરેખર તો આ એજન્સીને જ્યારે કામ સોંપવામાં આવ્યું ત્યારે 2 વર્ષની અંદર નવું બસ સ્ટેન્ડ પૂર્ણ કરવાનું હતું. એના બદલે 6 વર્ષ કરતા પણ વધારે સમયગાળો થઈ ગયો છે. 7મું વર્ષ શરૂ છે. એટલે કે 7 વર્ષમાં 7 ચોમાસા ગયા હોય તો ચોમાસાની ઋતુમાં મુસાફરો હોય, વિદ્યાર્થીઓ હોય, એને જે હંગામી જે કામ ચલાવ બસ સ્ટેન્ડ છે એમાં કોઈ જાતની વ્યવસ્થા નથી. રોડ નથી, મુસાફરોને બેસવા માટેની વ્યવસ્થા નથી, ટોયલેટ બ્લોક નથી, શુદ્ધ પીવાનું પાણીની વ્યવસ્થા નથી અને ગોઠણ સમા ખાડા હોય. વરસાદ જ્યારે આવે તે ખાડા પાણીથી લથબથતા હોય ત્યારે મુસાફરો અને વિદ્યાર્થીઓને બસ સુધી પહોંચવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે નવા બસ સ્ટેન્ડના ઉદ્ઘાટન બાબતે ડેપો મેનેજરને કે ડીસીને કે બાંધકામના કાર્યપાલકને જ્યારે પૂછવામાં આવે ત્યારે એવો જવાબ આપણે ટૂંક સમયની અંદર હવે શરૂ કરી દેવું છે. હું અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને કહેવા માંગુ છું, તમે સરકારમાં નાયબ મુખ્ય દંડક થઈને બેઠા, સરકાર તમારી ભાજપની છે, તો આ નવું બસ સ્ટેન્ડ નવું બનીને તૈયાર થઈ ગયું છે, કોની રાહ તમે શરૂ નથી કરતા? મુસાફરો અને વિદ્યાર્થીઓની વેદના તમને કેમ નથી દેખાતી? તમે સરકારમાં બેઠા હોય, ધારો તો કાલે શરૂ થઈ જાય. તમારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાવવા હોય, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લાવવા હોય, જેને લાવવા હોય અને જેના હાથે તમારે બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવું હોય એ કરાવો, પણ વહેલામાં વહેલી તકે આ નવું બસ સ્ટેન્ડ જે બની ગયું છે એ શરૂ કરાવો. કારણ કે અમરેલી જિલ્લાનું આ વડું મથક છે. અમરેલી જિલ્લાના 11 તાલુકાને જોડતું આ એસટી બસ સ્ટેન્ડ છે એ મુખ્ય વડું મથક છે. માટે મુસાફરો અને વિદ્યાર્થીઓને વેદનાને ધ્યાનમાં રાખીને, એની હાલાકીને ધ્યાનમાં રાખીને વહેલામાં વહેલી તકે આ નવનિર્મિત જે બસ સ્ટેન્ડ છે એ લોકાર્પણના વાકે જે ઊભું રહ્યું છે એ વહેલામાં વહેલી તકે લોકાર્પણ થાય અને વિદ્યાર્થી અને મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવે. મારું નામ રાજેશભાઈ ગાંધી છે. અમરેલી જિલ્લા વિકાસ સમિતિ મેં એક ઊભી કરી છે અમરેલીના નાગરિકો માટે, અમરેલીના હિત માટે. એમાં બસ સ્ટેન્ડનો પણ મારો મેઇન મુદ્દો છે. બસ સ્ટેન્ડ 7 વર્ષથી દૈનિક હાલત અત્યારે કામ ચાલો બસ સ્ટેન્ડની છે અને બસ સ્ટેન્ડ 7 વર્ષથી આજે બની નથી પામ્યું. ખૂબ જ દૈનિક ખરાબ હાલત છે આ કામ ચાલો બસ સ્ટેન્ડની. નથી કોઈ પ્રાથમિક સુવિધા, નથી સીસીટીવી કેમેરા, નથી કોઈ સંડાસ બાથરૂમ સાફ, નથી પાણી કુલરની કોઈ વ્યવસ્થા અને ખાડાઓ ગોઠણ સુધીના ખાડાઓ છે. અંદર બસ ચાલતી હોય તો લોકો જેમાં હોય બધું બહાર હોઈ આવે એવી પરિસ્થિતિ છે. ચોમાસામાં લોકો બહારગામ જવા માટે નવા કપડાં પહેરીને જતા હોય છે, પણ એના કપડાઓ કાદવના હિસાબે એટલા ગંદા થઈ જાય છે એની વાત પૂછો. લોકો જવું બહાર ટાળવું પડે છે અથવા તો આવા કપડાં પહેરીને જવું પડે છે. અમરેલી દૈનિક સ્થિતિ બસ સ્ટેન્ડની છે તો બને એટલી વહેલી તકે બસ સ્ટેન્ડ નવું ચાલુ કરે. લોકોમાં ખૂબ જ રોષ છે. જો નેતાઓને વાકે રહેતું હોય તો અમરેલીના લોકો જાગૃત થઈને ખુદ લોકાર્પણ કરી દે એવી પરિસ્થિતિ સર્જાય એવું લાગી રહ્યું છે. નામ જગદીશ મહેતા છે. હું અમરેલી શહેરની અંદર રહું છું. અમારા અમરેલી શહેરની અંદર વર્ષોથી કોઈ વિકાસ થયો નથી. વિકાસ ફક્ત અમરેલી શહેરના નેતાઓ, એના આગેવાનો અને ભાજપના નેતાઓનો થયો છે. અમારું શહેર ગંદકી, ખાડા, ખડિયા અને એટલા બધા મચ્છરને એનાથી પબ્લિક પીડાઈ રહી છે.
એક અવાજ લોકો રોજ અવાજ કરે છે, રોજ કંઈક ને કંઈક અરજીઓ આપે છે, આગેવાનોને રજૂઆત કરે છે, પણ આ જાડી ચામડીના નેતાઓ કોઈનું કાંઈ સાંભળતા નથી. પબ્લિકને એના ભરોસે છોડી દીધી છે. પોતે આરામની જિંદગીઓ જીવે છે, એસીઓની અંદર બેઠા છે, અને આજની પબ્લિક દુઃખ અને તકલીફોથી એટલી બધી પીડાઈ રહી છે. શહેરની અંદર મચ્છરોનો ત્રાસ છે, બીમારીઓનો ત્રાસ છે, ગલઢા બુઢા બચ્ચાઓને એટલી બધી તકલીફો છે જેનું કોઈ આજ સુધી કાંઈ સાંભળતા નથી. આ નેતાઓ શું બજારની અંદર ફરતા નહીં હોય, એ અહીંના રોડ રસ્તા જોતા નહીં હોય? એમના ગલીઓની સોસાયટીના રસ્તાઓ તમે જુઓ તો એકદમ કાચ જેવા ક્લીન છે, અને બાકીની પબ્લિકના રસ્તાઓ ગાડીઓ વાળાને પરેશાની છે, વિદ્યાર્થીઓને પરેશાની છે, ગલઢા બુઢા માણસોને પરેશાની છે, અપાહિજોને પરેશાની છે. શું આ પરેશાનીઓ આ લોકો નેતાઓ અધિકારીઓ આ રસ્તા પર રહે છે એને જોવામાં આવતું નથી? આવી રીતે પબ્લિક વર્ષોથી પીડાઈ જ રહી છે, તેમનું કોઈ સાંભળવામાં આવતું નથી. અને બસ સ્ટેન્ડના વિશે, આ બસ સ્ટેન્ડ વર્ષોથી તૈયાર થયેલું પડ્યું છે, છતાં પણ કોઈની સામે આંખમાં આવતું નથી. બસ સ્ટેન્ડને ચાલુ કરતા નથી. હાલમાં જે ચાલુ બસ સ્ટેન્ડ છે એની અંદર અનેક સમસ્યાઓ ભરેલી છે. ખાડાઓ છે, વરસાદની અંદર એટલા બધા કીચડ થઈ જાય છે, લોકો લપસીને પડી જાય છે, હાથ પગ ટાટિયા ભાંગી જાય છે, બાથરૂમ સંડાસની વ્યવસ્થા નથી છે, તો એમાં સફાઈ નથી, પીવાના પાણીની વ્યવસ્થા નથી. હવે આ બધી વ્યવસ્થાઓ શું અહીંના નેતાઓ આવીને જોતા નહીં હોય? તો આ તકલીફો છે એનો તાત્કાલિક નિકાલ કરે, અને જે પરિસ્થિતિનો સામનો પ્રજા કરી રહી છે એને શાંતિ આપે, એને સગવડતા આપે. સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, કાગળ ઉપર બતાડે છે, પણ જોવામાં આવે તો કોઈ વિકાસ નથી. વર્ષોથી અમરેલી શહેરના રસ્તાઓ, બસ સ્ટેન્ડો, દરેક જગ્યાએ કંઈક ને કંઈક સમસ્યાઓથી ભરેલી છે. તો પબ્લિક તો બિચારી હવે શું કરે? અધિકારીઓને નેતાઓને કઈને ઠાકીને ચૂપ બેસી રહી છે, અને કોઈ તેનું સાંભળતું નથી. તો સત્વરે જો આ પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો અમારી અમરેલીની જનતા ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર આંદોલન કરી બસ સ્ટેન્ડની સામે અપવાસ પર ઉતરી અને તાત્કાલિક આ પ્રશ્નોનો નિકાલ કરે એવું અમારી પબ્લિક ઈચ્છી રહી છે.